તો હેલો મિત્રો, આજ તો અમે બનાવી નાખી વાડી દાળ બાટી. અને આજ હેલો મિત્રો, કેમ છો તમે? મજામાં? આજ અમારે બનાવવાનું છે વાડી દાળ બાટી. અત્યારે હું બાટી ખાઉં છું. દાળ અને બાટી બે દેખાડી દઉં હું તમને. આ નીચે દાળ છે મિત્રો. કાટ પછી આ છે બાટી. થોડીક બાટી અમારે બહાર શેકાવા ગઈ છે. પઠ્ઠો છે આ. તો જો મિત્રો, હવે આપણે બાટીને નાખ્યું છે બહાર તાપમાં. જોઈ શકો છો મિત્રો, ક્યાં પડી છે. હું બેઠો છું ત્યારે ખાટલે બહાર, ને આ છે અમારો કૂતરો. લે આયન કોણ આયા હું છું. અને એક ખુશખબરીની વાત કહી દેવી તો, અમારા ઓલ સંગી લંગડી અને સફેદ ઘૂઘીએ ઈંડા મૂકી દીધા છે. ત્રણે આજ જ મૂક્યા છે. અને આજ અમે એક નવો કૂતરો લાવ્યા છે. મોટો નહીં પણ નાનો, હજી ગલુડિયું છે. થોડું દેખાડશું પણ અમે તમને. અત્યારે બેઠો છું અહીંયા ખાટલે, જોઈ શકો છો મિત્રો. ખાટલા હુઈ ગયો અંદર, પણ અંદર અત્યારે અહીંયા હુવાની કાંઈક અલગ જ મજા છે બધાને. હા રે ચોક્કસ. આ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા પાછા. એટલે ફોન કેમ હલ્યો બધો હલ્લે છે? એટલે હું જ ગાંડો છું તો પછી ફોન જ ગાંડો થાય ને. આમ અમારી બાટી શેકાશે. થોડીક બાટી પછી અહીંયા શેકાઈ ગયેલી છે 4, અને થોડીક બાટી પછી અહીંયા શેકાય છે. અને પછી અમે બધા આગળ ભેળા દાળ બાટી ખાવું, એ પણ હું તમને દેખાડીશ. અત્યારે શું હું મારા વાડીની અંદર, એટલે કે ફરજાની અંદર, આ અમારું મંદિર્યું છે. અહીંયા અમે હુવી, અહીંયા આમાં દાળ છે, અમે બાટી છે. જો તમે જો મિત્રો, કેવી મસ્ત બાટી છે, શેકાય છે. જો મિત્રો, અમે શેકી છે બાટી શેકાય પછી અમારે દાળ પણ થઈ ગઈ છે. પછી અમે બેહવાના છે જમવા. શેકાય છે બાટી અને થાય છે ભઠ્ઠો. થોડીક દાળ બાટી અમારી શેકાઈ ગઈ છે ભઠ્ઠામાં. જો મિત્રો, અહીંયા થઈ ગઈ છે અંધારું. ઓલી કેવી ડીશમાં નાખે છે દાળ બાટી નહીં પણ બાટી. અહીંયા છે અમારી ગાયની નીણ. આ તપેલામાં છે દાળ, અને અહીંયા પડી છે શેકાઈ ગયેલી બાટી. આપણે થોડીક ખાઈ લેવી. ખાવ કોઈ દાળ બાટી ખાવ. અને જો તમને દાળ બાટી ન બનાવતા આવડે તો આવી જાવ અમારા ઝીંઝુડામાં. મારું ગામ ગધકડા છે, પણ હું ઝીંઝુડાનું કહું છું, કારણ કે ઝીંઝુડા પણ હું કોઈક દી દાળ બાટી ખાવા ગયેલો છું. ત્યાં પણ દાળ બાટી બને છે પેટ્રોલ પંપની પાસે. હવે આપણે એક બાટી શેકાઈ ગઈ છે અને બીજી બાટી હવે આવે. આમાં નાખી દીધી આપણી બીજી દાળ. અહીંયા છે બાટી. અહીંયા જો મારો કૂતરો, એને મારે અત્યારે બીવડાઈ દેવાનો. લે શો જો મિત્રો, કેવો છે. હવે આપણે થઈ ગયો છે દાળ બાટી ખાવાનો ટાઈમ. હવે કાઢ્યું છે આપણે આમાંથી દાળ બાટી.
બાટી દાળની. હવે આપણે આમાંથી બાટી શેકાઈ ગઈ છે. હવે આપણે જઈશું જમવા. તો મિત્રો આવી ગઈ હવે આપણે ખાવામાં દાળ. બાટી આવી ગઈ, હવે આગળ આવશે દાળ. આ છે અમારી દાળ. જો મિત્રો હવે આપણે આવી જશે કાંદા, દાળ બાટી અને એવું હવે ખાઈ લેવી. તો હેલો મિત્રો, હવે થાય છે મારો બ્લોગ પૂરો.